7 ડે સ્કૂલ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિટીમાં ચર્ચા કરવામાં આવી। 7 ડે સ્કૂલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપેલી સોકોઝ નોટિસ સામે દાખલ કરવામાં આવી હતી। સોકોઝ નોટિસમાં 99 વર્ષની લીઝ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગ્યા ભાડે આપવામાં આવી હતી। આ સંસ્થા દ્વારા લીઝની જે શરતો હતી તે વ્યાપક પ્રમાણમાં ભંગ કરવામાં આવ્યો છે। કોર્પોરેશન દ્વારા 7 ડે સ્કૂલને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી અને આ નોટિસની સામે આ સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે। ત્યારે હવે અરજદારોએ પિટિશનને પરત ખેંચી છે અને એટલે હવે જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે એ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તેમને સાંભળો। ક્યાં સુધીમાં પૂર્ણ થશે એવું કઈ વિષય કે 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ ટ્રસ્ટ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપેલી શોકોઝ નોટિસની સામે એક પિટિશન કરવામાં આવી હતી। જે શોકોઝ નોટિસની અંદર જે મુદ્દો હતો એ 99 વર્ષની જે લીઝ છે 10,465 ચોરસ મીટર જગ્યા જે ખોખરા ખાતે આવેલ છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીઝ ઉપર આ સંસ્થાને આપવામાં આવેલી હતી। આ સંસ્થા દ્વારા એ લીઝની જે કન્ડિશન્સ છે, જે શરતો છે, તેનો વ્યાપક પ્રમાણે ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાતા આ નોટિસ શોકોઝની આપવામાં આવેલી હતી। જે નોટિસની સામે નામદાર હાઈકોર્ટ સમક્ષ આ સંસ્થાએ પિટિશન દાખલ કરી હતી અને આ પિટિશન એ અરજદારોએ પરત ખેંચી લીધી છે। એટલે હવે જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે એ કરવા માટેનો માર્ગ મોકળો થયેલ છે। હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી કમિશનર શ્રી અથવા તેમના ઉપરી કક્ષાના અધિકારી શ્રી દ્વારા 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલને મુદતો આપીને અને એમના જે કોઈ રજૂઆત છે, એમના જે કોઈ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ છે, જે કોઈ રિપ્રેઝન્ટેશન્સ છે લેખિતની અંદર કરવા માટેની સુનાવણી કર્યા બાદ આ અંગે ચોક્કસપણે આખરી નિર્ણય ઓર્ડર કરી શકાશે અને એ ઓર્ડર બાદ જે આગળની કાયદાકીય કાર્યવાહી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકશે। ખાસ એસઓપી કોઈ આપણે બનાવી છે કે કેમ, કારણ કે કેટલો સમય ચાલશે અથવા તો કમિશનર અથવા તો મ્યુનિસિપલ કમિશનર સાંભળશે તો એના લીગલ ડોક્યુમેન્ટ કેવી રીતે આપણે ઊભા કરીશું? કુદરતી ન્યાય સંગત મુદતો આપી અને એ મુદતની અંદર એમને ચોક્કસ પુરાવાઓ રજૂ કરી અને ઝડપથી આ જે કોઈ કાર્યવાહી છે તે પૂર્ણ કરી શકાશે અને ત્યારબાદ રિઝન્ટ ઓર્ડર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે। ઓકે। આપણે સાંભળ્યા હતા લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર અથવા તેના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ મામલે હિયરિંગ કરશે। ત્યારે સ્કૂલ જરૂરી કાગળો રજૂ કરવાના રહેશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।